તો ભાઈ છે ને અત્યારે ગઢડા આવી ગયા ને જોઈ લો એનું લોકેશન. આ ટ્રેનમાં આપણે આવીએ ને તો એક નુકસાની છે આમાં અને એક ફાયદો છે. તો કેમ છો બધા મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ. તો મિત્રો અત્યારે છે ને 7:30 વાગી જાય ને અમે આવી જતા ક્યાં ખબર છે, જુનાગઢ રેલવે સ્ટેશને. ને જોઈ લો જુનાગઢનું કાંઈક રેલવે સ્ટેશન છે આવું. ને ભાઈ છે ને હું તમને આજ એવી ટ્રેનમાં સફર કરાવવા માગું છું ને કે એકથી ગાંડી ગીરમાં જ હાલે ટ્રેન. ને મિત્રો એમાં છે ને પેટ્રોલ ડીઝલ નથી હાલતું, એ હાલે છે કેવા ખબર છે, કોલસાથી ટ્રેન હાલે છે. તો ભાઈ હું તમને ગાંડી ગીરમાં એ ટ્રેનમાં સફર કરાવવા, એ પણ જુનાગઢથી ક્યાં સુધી ખબર છે, ઉના સુધી. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, જોરદારની મજા આવીએ. ને અમે કોણ છે ખબર છે, હું લાલભાઈ ને સૈરાજ, અમે 3 જણા છે. ને ભાઈ તમે કન્ટિન્યુ બના રહેજો, તમને હું આખો જુનાગઢથી હેડ ઉના સુધીનું સફર કરાવી. પણ આ ટ્રેનમાં જો, આ ટ્રેનમાં ક્યાં સુધી જાય ખબર છે, દેલવાડા સુધી જાય, પણ આપણે ઉના સુધી જવાનું છે. ચાલો ભાઈ તમે કન્ટિન્યુ બના રહેજો, જોરદારની મજા આવીએ. અમારે જે ટ્રેનમાં જવાનું હતું ને ટ્રેન જ ભાગી જાય છે. હવે ટ્રેન વેગેનર રહ્યા ને જો અમારે હવે બેવું પડ્યું, જોઈ લો ટ્રેન જ ભાગી ગઈ. પાછી ટ્રેન આવે પછી વાત થાય. મારા સવારમાં ટ્રેન ભાગી જાય, શું કરવું અમારે? હું બે અહીંયા જો આ બે અહીંયા હવે ટ્રેનની વાટ છે. ટ્રેન ભાગી ગઈ હાડી, હવે કંઈ આવે નહીં ખબર નથી. હવે પાછી ટ્રેન આવી ગઈ, જોઈ લો રિટર્નમાં હતા ને ઓલો અહીંયા ખડકાઈ ગયો, પાછો જોઈ લો. ને હવે છે ને જવાનું છે ક્યાં ખબર છે, ઉના સુધી જાય. હાલો તમે કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી આપણે ટ્રેનમાં બેસી ગયા ને જોઈ લો હવે ટ્રેન ઉપડી ગઈ ને અહીંયા લટકાણો છે ને એને આવવું નહોતું તો એને ચડાવી દીધો. ને ભાઈ વરસાદી વાતાવરણ થઈ ગયું, જોઈ લો અત્યારે. ને આપણું છે ને સ્ટેશન હતું જુનાગઢનું. ને હવે છે ને સાયે જંગલ વિસ્તારમાં જવાનું છે. ક્યાં જંગલ વિસ્તારમાં? હાલો તો તમે કન્ટિન્યુ રહેજો. છે ને હવે ડુંગરા દેખાય કાંઈ ને ગિરનારના ડુંગરા નાખી તો હવે જવાનું છે ઉના હો ભાઈ, ઉના. ટ્રેન જોઈ લો કેમ હાલે છે ને. બાકી કેટલા ખબર છે, 7 ડબ્બા છે આમાં, 8 ડબ્બા છે. 7 ને હા 7 ડબ્બા છે આમાં. ઓ ગાંડીગીરનો નજારો બાકી જોઈ લો, કાંઈ ઘટે નહીં બાકી નજારો લીલો સમ ગિરનાર.
ભાઈ હેઠે છે. આ ભાઈ વિપેર હોઈ ગયો અને વિપેર ચડીને ભાઈ હોવાની પણ સુવિધા છે આ ટ્રેનમાં. ને જો ભાઈ અત્યારે પંખા ચાલુ થયા, ક્યાલ પંખા ચાલુ નતા, આ ચાલુ થયા, ક્યાલ બંધ હતા. પંખા આવ્યા ને આ ટ્રેનમાં ભાઈ પંખા બંધ હતા, અત્યારે પંખા ચાલુ થઈ ગયા. હવે એમાં હોવાની સુવિધા છે, પંખો થોડોક પવન આપે છે. ને જોઈ લો ઇન્જનનો નજારો કંઈક આવો છે ભાઈ આ ટ્રેનમાં મજા છે હો, પણ કાંઈ ઘટે નહીં એમ જોઈ લો. અંદર તમને હોવાની સુવિધા મળી જાય એવો. ભાઈ છે ને અત્યારે ગઢડા આવી ગયા ને જોઈ લો એનું લોકેશન. અત્યારે ગઢડા ભૂગી ગયા. ભાઈ ઓલોપુરો રસ્તો છે ને એ આપણે જાય છે ક્યાં ખબર છે, સનવા બાજુ જાય ને. અત્યારે પાછી ટ્રેન ઉપડી ગઈ. અત્યારે 1 વાગી ગયો, પછી ઉના નથી પીગી. 1 વાગ્યા તો 1 ને લગભગ 53 થઈ ત્યારે હજી પીગી નથી ઉના. કયા પૂગે તો નક્કી નથી. જોઈ લો એનું લોકેશન તમે. આપણે લાલભાઈ ત્રણે બે ત્યાં કાંઈ સીડે જુપે. હાલો ઘડી કાંઈ છે ને સફર કરી લે. ત્યાં સુધી છે ઉના સુધી જવાનું છે ને ભાઈ. લગભગ 29 કિલોમીટર રહ્યું છે ભાઈ. આ ટ્રેનમાં આપણે આવીએ ને તો એક નુકસાની છે આમાં અને એક ફાયદો છે. એક ફાયદો એમ છે કે આમાં છે ને તમને વાતાવરણ જોવા મળે. ને એક નુકસાની હું તમને કહું ને તો આ ટ્રેન છે ને ભાઈ ઘડીએ પડે 10 મિનિટે સ્ટેશન કરે. આમાં એ વાંધો આવે એ છે ને ભાઈ 5 મિનિટ હજી 2 કિલોમીટર નો હાલે એની પેલા સ્ટેશન આવી જાય. 2 પેસેન્જર આટલું રોકે આ ટ્રેન. આમાં એક એ નુકસાની છે, બાકી મજા જ આવે હો આ ટ્રેનમાં. અત્યારે જો આ ભાઈ હુઈ ગયા એ ભાઈ 100 ગ્રામ પેંડા ખાઈને હૂતો છે અત્યારે. ને બીજું તો હું કહું આમાં એક નુકસાની છે એ બધી, બાકી આમ મજા એક નંબર આવે વાતાવરણને જોવાની. આમ અત્યારે આપણે ઉના પૂગી ગયા અને હવે ઘેર જવાનું છે. સાધન મળતું નથી, હવે જાય છે હવે ડાયરેક્ટ ઘરે. અને ભાઈ આ બ્લોગ અહીંયા એન્ડ કરી નાખ્યો. તો મળીએ એક નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ.